નમસ્કાર મિત્રો, આપણે અત્યારે વોર્ડ નંબર 8 ના શુભાનપુરા તળાવડી પાસે આપણે આવ્યા છે। ત્યાં ઘણા રહીશોને શું પ્રોબ્લેમ છે આજે જાણીએ। અત્યાર સુધી શું પ્રોબ્લેમ શું સોલ્વ થયા કે નહીં આપણે એ બી આજે જોઈએ। આજે આપણે અમારે પેલું અહીં રોજે ગટર બહે છે અને અમે લોકો કેટલી વાર અરજી આપીએ છીએ તો આવતું કોઈ નહીં ગટર સાફ કરવા માટે। અમારે તો લમસમ ખાસો 1 વર્ષ થઈ ગયું, વર્ષનું ઉપર થઈ ગયું છે। હા, ગટરો બધાની તો નહીં કહી શકતા, પણ તે 1-2-3 ઘર છે અને અમારું ઘર છે રોજ જ કાયમ જ એવું થાય છે, મહિના નહીં થતું એના પછી ભરાઈ જ જાય છે। અમે અરજી વરસાદમાં પાણી આવે છે તો નિકાલ નથી થતો, વર્ષો થઈ ગયું અને ઘરમાં પણ પાણી ભરાઈ જાય છે। જો તમે 5 વર્ષ જે તમે વોટિંગ આપ્યું છે જેને એ લોકો અહીંયા આવે છે કે નથી આવતા? પાણી ભરાઈ જાય, કોઈ નહીં આવતું જોવા માટે। આટલા પાણીમાં જ જઈએ છીએ। હા, આટલા પાણીમાં જ અમે અવર જવર કરી। અમારા ઘરોમાં છે ને 3 દિવસ સુધી પાણી નહીં મળતું। તમે રજૂઆત કરી અત્યાર સુધી કોઈને? તમે કોને રજૂઆત કરીએ? તમે જેને વોટ આપી છે, તમે જે સત્તા પર છે એને ક્યારે રજૂઆત કરી? તૈયાર નહીં, કઈ સાંભળે જ ને, કોઈ સાંભળવા તૈયાર નહીં। સેવા કોઈ આપી ખરી જયારે વરસાદમાં ત્યાં પાણી ભરાઈ જાય તમારે ત્યાં? ચેરિટેબલ ટ્રસ્ટ વાળા ખીચડી મોકલાઈ જાય ના, જે તમે વોટ આપો છો એ લોકો સેવા આપવા આવ્યા ક્યારે અહીં તમારે ત્યાં? દેખાતા જ નહીં ને, એક જ વોટ લઈને ગયા એ ગયા, પછી ઘર દેખાતા જ નહીં। એવું છે? હા, કોર્પોરેટર કોણ છે એના? તમારે 4 કોર્પોરેટર હશે ને? અમને એ ખબર નહીં કોણ। એટલે અત્યાર સુધી 4 જે કોર્પોરેટર અહીંયા છે એ 4 કોર્પોરેટરને બી કોઈ ઓળખવા તૈયાર નથી અહીંયા આગળ અત્યાર સુધી। એનું કારણ એક જ છે કે એમને નથી કોઈ સુવિધા મળી કે નથી ડ્રેનેજની સુવિધા મળી, અને જે તળાવનું અહીંયા પાછળ છે એનું પાણી બી એ લોકોના ઘર સુધી ઘૂસી જાય છે, એ બી એમની સમસ્યા છે। અત્યાર સુધી કોઈ નિકાલ નહીં થયો। તમે સહન કરો છો, એ જ કરવું છે। અમારે તો બદલાવ જોઈએ છે। અમે તો કેટલા ભાગી કર્યા, જે અમારા અહીંના પ્રમુખ છે ને એમની સાથે અમે કઈ ગયા, પણ અમારું કામ થયું નહીં। કહીએ 4-5 જગ્યા અમે જઈને આયા છે, કઈએ કામ નહીં થયું અમારું। નથી ગટર સાફ કરનારા આવે પણ એના માટે જગ્યા પણ અમારી પાસે છે જ નહીં, આવતા જ નથી। ગલીમાં જતા જોઈ લો, છે જગ્યા જ નથી અહીંયા। આવો આપણે જોઈએ, અમને જે જગ્યા બતાવે છે જે પ્રોબ્લેમ સોલ્વ નહીં થતો હાલો એ છેલ્લા 25 વર્ષથી, એ બી આપણે જોઈ લઈએ આમનું જરા। અહીંયાથી જવાનું તમે કહો, આ છે જગ્યા લાઈન નાખવાનું કીધું તું। આ જો આ બાજુ લાઈન ક્યાંથી નાખવાની? આ ગટર લાઈન ની ઉપર જ બધું બાંધકામ કરેલું છે। આ બધું છે ગટર ની અંદર લાઈન પર જ બાંધકામ કરેલું છે। આના માટે અમે કીધું કોર્પોરેટર ને ત્યાં જઈને, તો કોર્પોરેટર કહે છે કે એ તો અમારા વોટરો છે, તો અમે નહીં વોટરો। ઘરમાં પાણી ભરાઈ જાય છે, સંડાસના બાથરૂમમાં કેટલા દિવસ સુધી ભરાઈ રહ્યું। સાફ કરનારા આવે છે તો અમે ક્યાંથી જઈએ? બોલો, અમને કોઈ આવવા નથી દેતું। અમારા ઘરમાંથી લોકો સાફ કરવા જાય છે, ઘરમાંથી બધો કચરો ભરીને નીકળે છે। બોલો, આવું તો ચલો કશો વાંધો, અમારે સાફ કરાવે એટલે અમારે તો ઘરમાં આવવા દેવા પડે ને એમને, પણ અમારે પણ આ સુવિધા તો જોઈએ ને। તમે વોટ લેવા માટે આવો તો કુત્તા નગારા વગાડા વતા આવો છો ને, તો પછી અમારા માટે પણ કામ કરો ને તમે। ખોટી વાત છે મારી? કોર્પોરેટર નામ શું છે? કોર્પોરેટર નથી ખબર, કોઈને નથી ખબર। અહીંયા કોઈને પણ તમે પૂછો, કામ જ નથી કરતા, ને બસ વોટ માટે આવશે, રિક્ષા મોકલી દેશે, બધાને બેસાડે લઈ જાઓ, વોટ આપી દો, ઘરે મૂકી જશે, એને બસ પતી ગયું કામ એમનું માટે। અમુક લોકો તો ગુજરાતમાં દારૂ બંધી છે, દારૂ કશું દારૂ બંધી નથી, લોકો દારૂ પીને મારે જ છે, કશું દારૂ બંધી નથી। આ તો કહેવાનું છે, દારૂ પીનાર ને પકડે છે, દારૂ વેચનાર ને તો કોઈ પકડતું જ નથી। ખોટી વાત છે મારી? હું તો સાંભળ્યું કે આપણે હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે ગુજરાતમાં દારૂ કઈ મળતું જ નથી કોઈ જગ્યા પર, સાચી વાત છે? ઠેર ઠેર દારૂ મળે છે, તલાડી પર 4-5 ઘેર દારૂ મળે છે। બોલો, ત્યાં તો ચાલુ જ હોય છે। તમે કહો તો તમને વિડીયો ઉતારી પણ મોકલી આપીશ। બોલો, છે મંજૂર? હા, પણ તો મારી અમે સુરક્ષા રાખવી પડશે તમારે, મોકલી આપીશ તમને વિડીયો, મોકલી આપી બરાબર છે? ચોક્કસ। બીજા કોઈના એટલી અમને પત્રકારને તો મોકલી શકો છો, તમે તમારું નામ તો નહીં આવવા દે, તમારી રજૂઆત અરે કરીશું। ઘરે ઘરે અહીંયા કેટલી લેડીઝો વિધવા થઈ ગઈ છે દારૂ પીને। જવાન એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે, કાલે પણ એક્સપાયર થઈ ગયો એક ભાઈ, બોલો, અમારા લાઈનમાં એના 3 છોકરા છે। બોલો, હવે દારૂ પીતા હા, પોલીસ કોઈ કાર્યવાહી કરી કે નહીં? હર મહિનામાં પૈસા ખર્ચ કે બોલાવા જાય, કોઈ દારૂ બંધ જ નથી કરતું। પોલીસ કોઈ કાર્યવાહી કરે છે? તમે કમ્પ્લેન કરો છો? કાર્યવાહી ન કરે, અને પોલીસ પણ કામ નથી કરતી। ભલે મને જોશે, પોલીસ પણ કશું કામ નથી કરતી, કોઈ પણ પોલીસ હશે, હું ચોખ્ખું જ કહું છું। તમે હવે ચોમાસું આવશે કે અમારા ઘરમાં ગટરનું પાણી ભરાઈ જવાનું, ચોકડીમાં ભરાઈ જવાનું, સંડાસમાં ભરાઈ જવાનું। મારી પાસેના ફોટા છે, તમને ફોટા જોઈએ ને તો હમણાં હું તમને ફોટા આપી શકું છું, મારા ઘરના પોતાના ગટરના, બરાબર છે? મોબાઈલ માંથી કાઢીને આપી શકું છું હમણાં તમને હું। સાંભળો મારી વાત।
કોર્પોરેશનમાં અમે અરજી કરી, ઠીક છે, ખંડેરાવ માર્કેટ ફાઇલ મૂકી, અમારા અહીંના પ્રમુખ રણછોડભાઈ, ત્યાં ખંડેરાવ માર્કેટ ફાઇલ મૂકી તો ત્યાં કઈ જવાબ નહીં. એ કહે છે તમારા વોર્ડ ઓફિસમાં જાઓ, વોર્ડ ઓફિસમાં ફાઇલ મૂકી, પછી અહીંયા આવીને જોઈને ગયા કે કરીશું પણ અત્યાર સુધી કઈ જવાબ મળ્યું નહીં.